હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી. સિઝનમાં ખૂબ જ ખાવાલાયક અને ટેસ્ટી એવી લીલવાની કચોરી બનાવીશું. ગુજરાતની ખૂબ જ ફેમસ અને પોપ્યુલર ફરસાણ કહો કે સ્નેક કહો, તે બે રીતે બનાવાય છે મિત્રો. તેના માટે મેં આ લીલી તુવેરનો માવો કરી લીધો છે. પેનમાં ગરમ તેલ મૂકી દીધું છે. એને કરવા માટે ચીરી કતરમાં કટ કરી લીધા છે. તો આપણે બનાવીશું લીલવાની કચોરી પણ કહે છે. એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં જીરું લઈશું, 1 જ ચમચી જેટલું. અત્યારે તો હળદર લઈશું અને જે આપણે લીલવાને કચરીને ક્રશ કરેલા છે એ બધું પેનમાં લઈ સારી રીતે હલાવી ને થવા દઈશું માવાને. જો મિત્રો, આપણો માવો શેકાઈને તૈયાર હોય એવો જ થઈ રહ્યો છે. તો તેમાં આપણે જરૂરી મસાલા કરી લઈશું. તે માટે મેં 1 ચમચી લીધી છે, 2 ચમચી જેટલું મીઠું લઈશું, 2 ચમચી ધાણા જીરા પાવડર લઈશું. ક્વોન્ટિટી વધારે છે મિત્રો, આજે ગેસ્ટ પણ આવવાના છે. એ સિઝનની પહેલી કચોરી બને છે. અને 1 જ ચમચી લાલ મરચું લઈશું, કારણ કે મેં 5-6 ઓલરેડી લીલા મરચાં નાખેલા જ છે. સૂકી દ્રાક્ષ અને કાજુ એડ કરીશું પાછળથી. જો સરસ એવી સ્મેલ પણ આવે છે અને બધાની ફેવરેટ એવી કચોરીનો માવો તૈયાર થઈ રહ્યો છે. આપણો માવો તૈયાર થઈ ગયો છે લગભગ. તો તેમાં હું કાજુ અને દ્રાક્ષ પણ ઉમેરી દઈશ. 1 લીંબુનો રસ છે ટેંગી ટેસ્ટ માટે, અને જોડે 1 ચમચી સુગર પણ ઉમેરી. આપણો કચોરીનો માવો તૈયાર થઈ ગયો છે. તેની ઉપર હું થોડા ધાણા પિંકલ કરીશ. મિત્રો, આ માવો તમે સ્ટોરેજ પણ કરી શકો છો અને ચાહો ત્યારે કચોરી ભરી શકો છો. આનાથી તમે પરાઠા પણ બનાવી શકો છો. ઘઉંના લોટની પણ કચોરી બને છે, મેદાની પણ બનાવી શકો છો અને પરાઠા પણ બનાવી શકો છો. તો તમે આવી રીતે માવો બનાવી સ્ટોરેજ કરો અને ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો કચોરી કે પરાઠા. તો આ સિઝનમાં મારા ઘેર અત્યારે લીલી તુવેરનો સ્ટોક થોડો વધારે થઈ ગયો હતો, એટલે મેં આવી રીતના કર્યું છું અને હું સ્ટોરેજ કરું છું.